તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્લાઝમા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો રેપિડ ક્રેશ કોર્સની આ લેક્ચર સિરીઝમાં આપનું ફરીથી સ્વાગત છે. બરાબર, ફિઝિક્સના આ ચેપ્ટર યુનિટની આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 2 સુરેખ પથ પર ગતિ. બરાબર, ગયા લેક્ચર્સમાં આપણે પ્રકરણ 1 એટલે કે એકમો અને માપનો વિશે માહિતી મેળવી હતી. તમે બરાબર પ્રેક્ટિસ કરી હશે, કરી છે ને? બરાબર, સો આર યુ રેડી? ચાલો જોઈએ કે આ પ્રકરણમાં આપણે કેટલા કેટલા ટોપિકો ભણવાના છે. બરાબર, તો પહેલો જે ટોપિક છે, તો દરેક ચેપ્ટરમાં પહેલું શું હોય? એ ચેપ્ટરની પ્રસ્તાવના. બરાબર, તો આપણે સુરેખ પથ પર ગતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે ગતિ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. અને ગતિની જે શાખા છે, ભૌતિક વિજ્ઞાનની કુલ 9 શાખાઓમાં એક શાખા છે કે જે ગતિ વિશેની ચર્ચાઓ કરે છે. બરાબર, એ શાખાનું નામ છે યંત્રશાસ્ત્ર. તો યંત્રશાસ્ત્ર વિશે આપણે થોડી માહિતી મેળવીશું. બરાબર, થોડો ટાઈમ આપણે પ્રસ્તાવના ઉપર આપીશું. પછી નેક્સ્ટ ટોપિક જે છે, જે આપણો પહેલો ટોપિક, બરાબર, પથ લંબાઈ અને સ્થાનાંતર. બીજો ટોપિક છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ચોથો ટોપિક છે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. તત્કાલીનને તાત્ક્ષણિક પણ બોલી શકાય. બરાબર છે, રાઈટ. પછી આવશે પ્રવેગ. બરાબર, પછી આવશે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો. રાઈટ, આ સાંભળીને તમને કદાચ ધોરણ 9 નું ચેપ્ટરો યાદ આવવાની શરૂઆત થઈ ગઈ હશે. બરાબર, ગતિ નામનું ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો, રાઈટ. તો એના જેવું જ, પરંતુ આ ચેપ્ટર આપણે થોડું ડિટેલમાં ભણીશું. બરાબર, અને લાસ્ટ ટોપિક જે છે સાપેક્ષ વેગ. હવે ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે આ સાપેક્ષ વેગ ટોપિક તમારી સિલેબસ જે આપેલો છે એ પ્રમાણે નથી, પરંતુ નીટ અને જેડબલ્યુ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આપણે એ સાપેક્ષ વેગ પણ લઈશું, એના દાખલાઓ પણ ગણીશું. બરાબર, તો આવીએ પહેલા પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. બરાબર, તો ગતિ વિજ્ઞાન, જેને આપણે યંત્રશાસ્ત્ર પણ કહીએ છીએ. બરાબર, ભૌતિક વિજ્ઞાનની જેટલી પણ શાખાઓ છે એમાંની પહેલી અને સૌથી અગત્યની શાખા છે એ છે ગતિશાસ્ત્ર, અથવા ફિઝિક્સની ભાષામાં કહીએ તો યંત્રશાસ્ત્ર, ઇંગ્લિશમાં કહીએ તો મિકેનિક્સ. હવે આ મિકેનિક્સ શું કરે છે? તો એ ગતિનો અભ્યાસ કરે છે. બરાબર, ગતિનો અભ્યાસ, ગતિ કેવા પ્રકારની થઈ શકે છે, ગતિના કારણો કયા છે, આ બધો જ અભ્યાસ થાય છે. તો આ યંત્રશાસ્ત્રના આપણે બે ભાગ પાડીએ છીએ. બરાબર, તો આઈએ જોઈએ આપણે કે શું કહેવા માંગે છે કે પદાર્થની ગતિ અંગેની સર્વાંગી અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને શું કહીશું? યંત્રશાસ્ત્ર. રાઈટ, ગતિનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાશે? યંત્રશાસ્ત્ર. રાઈટ, ઇંગ્લિશમાં કહીએ તો મિકેનિક્સ. યંત્રશાસ્ત્રના બે ભાગ પડે છે. રાઈટ, પહેલું છે કાઇનેમેટિક્સ, રાઈટ, જેને શુદ્ધ ગતિશાસ્ત્ર એવું કહીએ છીએ ગુજરાતીમાં, અને બીજું છે ડાયનેમિક્સ. રાઈટ, માત્ર ગતિશાસ્ત્ર. તો શુદ્ધ ગતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. રાઈટ, ઇંગ્લિશમાં કહીએ તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. રાઈટ, ચલો પહેલું જોઈએ કાઇનેમેટિક્સની વ્યાખ્યા. બરાબર, બહુ જ આપણે ડિટેલમાં જવાનું નથી, બ્રીફલી જ બધી આ વ્યાખ્યાઓ જોઈશું. બરાબર, અને એના વિશે માહિતી મેળવીશું. આ લેક્ચરમાં તમારા માટે અમે એટલા ટોપિકો કવર કર્યા છે કે જે ગુજરાત બોર્ડના સિલેબસ એટલે કે એની ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ તમારા ચેપ્ટર માટે ખૂબ જ અગત્યના છે. આ જેટલા પણ આપણે પોઈન્ટ્સ આજે ડિસ્કસ કરીશું આ લેક્ચરમાં, એ બધા ક્યાંક ને ક્યાંક યુઝ થવાના છે. બરાબર, એટલે તમને એવો પ્રશ્ન ના થાય સર આ બધા ટોપિક તો આપેલા જ નથી ચોપડીમાં, પરંતુ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ કામના ટોપિકો છે એટલા મેં લીધેલા છે. બરાબર, ચલો તો કાઇનેમેટિક્સ એટલે શું? તો વાંચો શું કહેવા માંગે છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, રાઈટ, ગતિની ચર્ચા કારણો વિના થાય, એટલે કે તમારે કારણોની કોઈ ચર્ચા નથી કરવાની. બરાબર, અહીં માત્ર શેની કરવાની છે ચર્ચા? અહીં ચર્ચા માત્ર ગતિની થશે, માત્ર ગતિની ચર્ચા કરવાની છે. રાઈટ, તો એને શું કહીશું આપણે? કાઇનેમેટિક્સ. રાઈટ, તો હવે એનાથી વિરુદ્ધ શું થશે? ડાયનેમિક્સ. રાઈટ, કે ડાયનેમિક્સમાં આપણે ગતિના કારણોની પણ ચર્ચા કરીશું. રાઈટ, તો આ છે કાઇનેમેટિક્સ. ડાયનેમિક્સ એટલે શું? આપણે હાલ જ કહ્યું એ પ્રમાણે ભૌતિક વિજ્ઞાનના જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત. રાઈટ, અહીંયા ખાસ ફોકસ રાખજો, કારણો, રીઝન્સ. રાઈટ, શું કારણો છે ગતિ માટેના અને એના ગુણધર્મો શું છે, ગતિના કારણે શું શું જોવા મળી શકે છે આપણને. રાઈટ, એ બધી ચર્ચા શેમાં આવશે? ડાયનેમિક્સ. તો તમારા પ્રકરણ 2 અને 3 એ છે કાઇનેમેટિક્સના. રાઈટ, કયા કયા? સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ. અને પ્રકરણ 4 થી લઈને 7 સુધી એ છે ડાયનેમિક્સના. બરાબર, ખ્યાલ આવશે? ડન. ચલો, તો આ થઈ ગઈ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. અને આ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે શું કહેવાય છે? મિકેનિક્સ, યંત્રશાસ્ત્ર. બરાબર છે, રાઈટ. હવે એમ થાય કે કાઇનેમેટિક શબ્દ આવ્યા ક્યાંથી, એનો મતલબ શું થાય છે? તો કાઇનેમેટિક શબ્દ ગ્રીક ભાષાના શબ્દ કાઇનેમા પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગતિ. બરાબર, તો કોઈ ઇંગ્લિશ શબ્દ નથી. રાઈટ, આ ગ્રીક શબ્દ છે કાઇનેમા, એના ઉપરથી આપણે કાઇનેમેટિક શબ્દ બનાવ્યો છે. રાઈટ, તો પછી ડાયનેમિક્સ એટલે શું? તો ડાયનેમિક શબ્દ પણ ગ્રીક ભાષાનો છે કે જેનો મતલબ છે ડાયનામિસ. રાઈટ, ડાયનામિસ, જેનો મતલબ થાય છે પાવર, ફોર્સ. રાઈટ, તો એના ઉપરથી ડાયનેમિક્સ એવો શબ્દ આપવામાં આવ્યો છે. રાઈટ, તો આઈ હોપ કે તમને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ વચ્ચે ભેદ તમને ખ્યાલ આવ્યો હશે, અને કયા કયા ચેપ્ટર કાઇનેમેટિક્સના છે અને કયા ડાયનામિક્સના છે એટલું તમને તમારે ધ્યાન રાખવાનું છે. ડન. ચલો હવે આગળ વધીએ આપણે. તો પહેલા વાત કરી કે પદાર્થની સ્થિર અવસ્થા. રાઈટ, પછી આપણે ચર્ચા કરીએ ગતિ અવસ્થા. આ બંને અવસ્થા ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ બંનેને સાથે લઈને આપણે ચાલવાની છે. તો પ્રશ્ન છે સ્થિર અવસ્થા એટલે શું? તો બહુ જ સિમ્પલ, જ્યારે કણ અથવા પદાર્થ, રાઈટ, અહીંયા મેં એક શબ્દ વાપર્યો કણ. હવે કોઈ પદાર્થને કણ લઈ શકાય કે કેમ?
રાઈટ, એ પણ એક પ્રશ્ન છે, એ પણ આપણે જોઈશું. તો ચલો જોઈએ આપણે પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિ અવસ્થા. તો આ બંને અવસ્થાઓ આપણે સાથે લઈને ચાલવાની છે. તો સિમ્પલ છે, જ્યારે પણ કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાની સ્થાન એટલે કે પોતાની અવસ્થા બદલતો ના હોય ત્યારે આપણે શું કહીએ? પદાર્થની સ્થિર અવસ્થા. અને જ્યારે પણ કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ શું કહેવાય? ગતિમાં છે તેમ કહેવાય. રાઈટ, તો પદાર્થની એક અવસ્થા થઈ ગતિ અવસ્થા. રાઈટ, બહુ જ સિમ્પલ છે. આ બધું તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા છો, બરાબર છે? રાઈટ, તો વાંચીએ ફરીથી. સ્થિર અવસ્થા એટલે શું? પદાર્થ કોઈ આસપાસના રહેલા પદાર્થની સાપેક્ષે સ્થિર હોય એટલે કે પોતાનું સ્થાન ના બદલતો હોય તો આપણે શું કહી શકીએ કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તેમ કહેવાય. રાઈટ, તો સિમ્પલ ઉદાહરણ આપીએ, બરાબર, કે ઝાડ ઉપર બેઠેલું પક્ષી, ટેબલ ઉપર પડેલું પુસ્તક. રાઈટ, તો ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે, ઝાડ ઉપર પક્ષી છે અને પક્ષી બેઠો છે ખાલી. તો ધારો કે આપણે પક્ષીને નિહાળી રહ્યા છીએ તો આપણી સાપેક્ષે પક્ષી પોતાનું સ્થાન નથી બદલતો, એનો મતલબ કે પક્ષી સ્થિર અવસ્થામાં છે. ડન. અને એ જ રીતે પુસ્તક પણ. તો ગતિમાં હોય ત્યારે કેવી રીતે કહી શકાય કે આસપાસની પદાર્થોની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થતો હોય તો પદાર્થ ગતિ અવસ્થામાં છે તેમ કહીશું. બરાબર, ઉદાહરણ જોઈ લઈએ આપણે એના પણ. રેલવે ટ્રેક પર ગતિ કરતી ટ્રેન અને હવામાં ઉડતું પક્ષી. બરાબર, રેલવે ટ્રેક ઉપર ટ્રેન ગતિ કરતી હોય તો આપણી સાપેક્ષે ટ્રેન ગતિ કરે છે, સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એટલે આ શું થઈ ગયું? ગતિ અવસ્થાનું ઉદાહરણ. અને એ જ રીતે જ્યારે પક્ષી જે ડાળ ઉપર બેઠું હતું હવે એ ઉડવા લાગ્યું તો એ સ્થિર અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવી ગયું? ગતિ અવસ્થામાં. ડન. તો આ બંને વચ્ચે તફાવત ખ્યાલ આવ્યો તમને? બરાબર છે. ડન. ચલો હવે આગળ વધીએ. તો મેં આગળ કહ્યું હતું એ પ્રમાણે કે કોઈ પદાર્થને તમે કણ તરીકે ક્યારે સ્વીકારી શકો? રાઈટ, હવેના દરેક ચેપ્ટરમાં એટલે 2 થી લઈને 7 ચેપ્ટર સુધી આપણે મોટા ભાગે પદાર્થને એટલે કે તંત્રને ઘણા બધા કણો તરીકે માનીશું, ઘણા બધા કણો તરીકે બનેલું માનીશું, પરંતુ એ જ તંત્રને એ જ પદાર્થને પણ કણ તરીકે લઈશું. તો આવું કેમ? તો એના માટે કણ ક્યારે લેવાનું, પદાર્થ કણ તરીકે ક્યારે વર્તે, એના માટેની 2 કન્ડિશનો છે. રાઈટ, ચલો પહેલી કન્ડિશન વાંચીએ શું કહેવા માંગે છે. તો વાંચો તમે, શું કહે છે પહેલી કન્ડિશન? તો જ્યારે પદાર્થનું પરિમાણ એટલે પદાર્થની સાઈઝ, રાઈટ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમે જે કહો છો એ જ. રાઈટ, જ્યારે પદાર્થનું પરિમાણ કોઈ ચોક્કસ સમયમાં તેણે કાપેલા અંતરની સરખામણીએ ખૂબ જ નાનું હોય, પરિમાણ કેવું? નાનું. અંતરની સરખામણીએ પરિમાણ નાનું હોય ત્યારે તે પદાર્થને આપણે શું કહીશું? કણ કહીશું. રાઈટ, બિંદુવત પદાર્થ અથવા શું કહીશું એને? કણ. તો તમે કહેશો સર એક્ઝામ્પલ આપી દો. રાઈટ, તો એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે કે પૃથ્વી અને સૂર્ય છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું વધારે છે? રાઈટ, એની સાઈઝ કરતા એનું અંતર ખૂબ જ વધારે છે. તમને કદાચ ખ્યાલ હોય તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અંદાજિત સરેરાશ 14.5 કરોડ કિલોમીટર છે. તો આટલી મોટી તો પૃથ્વી નથી અને નથી સૂર્ય. રાઈટ, તો પૃથ્વી અને સૂર્યને મિકેનિક્સમાં કણ તરીકે સ્વીકારીને તમે બધી જ ગતિની ચર્ચા કરી શકો છો. બરાબર, ખ્યાલ આવ્યો? ડન. તો આ થઈ ગયું આપણું પહેલું ઉદાહરણ. કયું? પહેલી કન્ડિશન. એ જ રીતે બીજી કન્ડિશનનું જોઈએ કે એ કન્ડિશન કઈ છે. તો જ્યારે કોઈ પદાર્થમાં રહેલા દરેક કણો વચ્ચેનું અંતર, રાઈટ, કોઈ પદાર્થ હોય અને એમાં ઘણા બધા કણો હોય, એ કણો વચ્ચેનું અંતર શું લખેલું છે? સમયની સાપેક્ષે બદલાતું ના હોય. સમયની સાપેક્ષે અંતર ના બદલાય તો પણ તમે તે તંત્ર અથવા તે પદાર્થને શું કહી શકો? કણ. તો એનું બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં તમને. ધારો કે એક ગાડી જઈ રહી છે, એક કાર જઈ રહી છે અને કારમાં 5 વ્યક્તિઓ બેઠેલા છે. હવે કાર જેમ જાય છે એમ 5 વ્યક્તિઓ સાથે જ જવાના છે. એવું તો નથી ડ્રાઈવર પહેલો જતો રહે પાછળ રહી જાય, એવું તો નહીં થતું ને? નથી. રાઈટ, તો એનું કારણ એ છે કે દરેક વ્યક્તિઓ વચ્ચેનું અંતર સમાન રહે છે, સમયની સાપેક્ષે અંતર બદલાતું નથી. તો એવા પદાર્થને, એ કારને પણ તમે કણ તરીકે સ્વીકારી શકો છો. અને ભૌતિક વિજ્ઞાનમાં, મિકેનિક્સમાં આપણે એને કણ તરીકે સ્વીકારીને ગતિની ચર્ચા આગળ વધારીએ છીએ. ડન. બરાબર છે. તો ઉદાહરણમાં અહીંયા લખેલું છે ગાડીમાં બેઠેલા દરેક સભ્યો સમય સાથે એમનું અંતર અફર રહે છે. અફર એટલે બદલાતું નથી. બરાબર છે. ડન. ચલો તો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ છે સ્થાન અને નિર્દેશ. તો હવે સ્થાનની જરૂરિયાત કેમ અને આ નવો શબ્દ ક્યાંથી આવ્યો? રાઈટ, નિર્દેશ ફ્રેમ એટલે શું? તો આ શબ્દ તમે પહેલી વાર સાંભળો છો. સ્થાન વિશે તો તમે સાંભળેલું જ હશે. રાઈટ, પણ નિર્દેશ ફ્રેમ એ તમારા માટે નવો શબ્દ છે. આપણે બરાબર સમજીને એને પ્રોપર રીતે સમજીશું. તો સ્થાન કેમ જરૂરી છે? તો કોઈ પણ પદાર્થને ગતિમાં દર્શાવવા માટે પહેલા તમારે એનું સ્થાન નક્કી કરવું પડશે. ધારો કે તમારે કોઈ પદાર્થ છે, ધારો કે કોઈ ગાડી છે, કોઈ કાર જઈ રહી છે, કોઈ ટ્રેન જઈ રહી છે. હવે એની ગતિને સમજવા માટે ભૌતિક વિજ્ઞાનમાં એ એમ કહે છે, ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે એ પદાર્થનું પહેલા તમારે સ્થાન નક્કી કરવું પડે. અને સ્થાન તો તમે ગમે તે જગ્યાએ નક્કી કરી શકો છો, પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં એવી કોઈ ચોઈસ આપણી પાસે અવેલેબલ નથી કે તમે ગમે તે રીતે તમે સ્થાન નક્કી કરી શકો છો. રાઈટ, તો સ્થાન નક્કી કરવા માટે આપણે એક વ્યવસ્થા બનાવેલી છે. રાઈટ, ભૌતિક વિજ્ઞાનમાં એક વ્યવસ્થા છે જેને કહેવાય છે નિર્દેશ ફ્રેમ. આ નિર્દેશ ફ્રેમમાં કોઈ પણ પદાર્થને રાખીને એના સ્થાન નિર્ધારિત કરીને એના ગતિની ચર્ચાઓ આગળ વધારવામાં આવે છે, ગતિની ચર્ચાઓ કરવામાં આવે છે. રાઈટ, તો તમને બહુ બધું કન્ફ્યુઝન થતું હોય એના પહેલા તમને કહી દઉં, એક ઉદાહરણ છે નિર્દેશ ફ્રેમનું, કાર્ટેજીય યામ પદ્ધતિ. રાઈટ, કંઈ યાદ આવ્યું નામ સાંભળીને? રાઈટ, હા, એ જ કાર્ટેજીય યામ પદ્ધતિ
કે જેમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષ તમે લો છો, રાઈટ. કાર્ટેશિયન યામ પદ્ધતિ યામ ભૂમિતિમાં તમે ભણી ચૂક્યા છો, રાઈટ. ધોરણ 9 માં ગણિતનું ચેપ્ટર છે યામ ભૂમિતિ. તો એ જ કાર્ટેશિયન યામ પદ્ધતિને આપણે ફિઝિક્સમાં નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. ડન, ખ્યાલ આવ્યો? ચલો તો સમજી લઈએ, આપણે વાંચીએ. તો સ્થાન શું છે? આસપાસના પદાર્થોની સાપેક્ષે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે, રાઈટ. આ વ્યાખ્યા આપણે ઓલરેડી જાણીએ છીએ, બરાબર, કે ભાઈ કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે ત્યારે કેવું, એ ક્યારે કહેવાય? તો એનું સ્થાન બદલાતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ગતિમાં છે, રાઈટ. તો પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે મેં કહ્યું હતું ને, પદાર્થનું સ્થાન નક્કી કરવાનું છે, રાઈટ. આપણે રેન્ડમલી નહીં લઈ શકીએ ભાઈ અહીંયા પડ્યો છે ત્યાં પડ્યો છે, ફિઝિક્સમાં એ રીતે નહીં ચાલે, રાઈટ. તો એનું સ્થાન નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ? એક સંદર્ભ બિંદુ અને અક્ષોના સમૂહની જરૂર પડે છે, રાઈટ. આવી ગયો શબ્દ. સંદર્ભ બિંદુ એટલે કયું? ઉગમ બિંદુ. અને અક્ષો એટલે કયા? x, y અને z, રાઈટ. આ અક્ષોની જરૂર પડશે, આ સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુની જરૂર પડશે. એનો મતલબ કે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. અને નિર્દેશ ફ્રેમ કઈ છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ. ડન. તો આ માટે લંબ યામાક્ષ પદ્ધતિ આ બીજું નામ છે. કોનું? કાર્ટેશિયન યામ પદ્ધતિ, રાઈટ. આ નામ વારંવાર હવે તમારા આગળના ચેપ્ટરોમાં પણ આવશે. લંબ યામાક્ષ પદ્ધતિ એટલે જ કાર્ટેશિયન યામ પદ્ધતિ, બરાબર. તો ત્રણ પરસ્પર લંબ અક્ષો x, y અને z પસંદ કરી શકાય છે, આપણે જાણીએ છીએ, બરાબર. અને આ ત્રણેય અક્ષોના છેદન બિંદુને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, રાઈટ. તો જે સંદર્ભ બિંદુ તરીકે આપણે લઈએ છીએ. તો ગતિને સમજવા માટે તમારે નિર્દેશ ફ્રેમ એટલે કે ઉગમ બિંદુ તરીકે, સંદર્ભ બિંદુને અને અક્ષો તરીકે તમારે x, y અને z ને લેવાના છે. અને આ સંપૂર્ણ અક્ષ, ઉગમ બિંદુ અને ઘડિયાળ સમય, આ બધાને સમાવતી જે રચના છે એને આપણે કહીશું નિર્દેશ ફ્રેમ, રાઈટ. તો એ જ લખેલું છે આગળ કે કોઈ પણ પદાર્થના યામો x, y, z આ યામાક્ષ પદ્ધતિના સાપેક્ષે તેનું સ્થાન દર્શાવે છે. x, y અને z બદલાશે એ પ્રમાણે એનું સ્થાન બદલાશે, રાઈટ. તો સમયના માપન માટે આ તંત્રમાં જો ઘડિયાળ મૂકવામાં આવે તો ઘડિયાળ સહિત આ તંત્રને નિર્દેશ ફ્રેમ કહે છે, રાઈટ. તો નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા તમને કમ્પ્લીટ થઈ, ક્લિયર થઈ. નિર્દેશ ફ્રેમ શેના માટે જરૂરી છે, રાઈટ? શેના માટે જરૂરી છે? પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે, એની ગતિની ચર્ચાઓ સમજવા માટે. તો પદાર્થનું સ્થાન પહેલા આપણે નક્કી કરવા માટે એક સંદર્ભ બિંદુ લઈએ, તો આપણે લઈએ છીએ ઉગમ બિંદુ. અને જ્યારે ઉગમ બિંદુ લઈએ એટલે કઈ પદ્ધતિ આવે? કાર્ટેશિયન યામ પદ્ધતિ, જેને કહેવાય છે લંબ યામાક્ષ પદ્ધતિ, કે જેમાં x અક્ષ, y અક્ષ અને z અક્ષ, રાઈટ. એમ ત્રણ યામ હોય છે. એટલે એના આધારે આપણે કોઈ પણ કણનું સ્થાન નક્કી કરી દઈશું અને પછી એની ગતિની ચર્ચાઓ આપણે આગળ વધારીશું. તો ઘડિયાળ જોવાની કેમ કે સમય જોવાનો છે સાથે સાથે. જો સમય બદલાશે અને જો સમય સાથે કણ પણ પોતાનું સ્થાન બદલે છે તો એ ગતિમાં છે. જો કણ સ્થાન નહીં બદલે તો એ સ્થિર અવસ્થામાં છે, રાઈટ. તો આ નિર્દેશ ફ્રેમ એ ખૂબ જ અગત્યની છે, રાઈટ. જોઈએ કેવી રીતે છે, આકૃતિ જોઈએ, બરાબર. તો આ પ્રમાણે એક નિર્દેશ ફ્રેમ આપણે બતાવેલી છે, રાઈટ. તો તમે જોશો અહીંયા x અક્ષ છે અને y અક્ષ છે અને z અક્ષ, રાઈટ. દેખાતી હશે તમને x, y અને z. અને આ x, y અને z ત્રણેય એકબીજાને લંબ છે, એના કારણે તો એને લંબ યામાક્ષ પદ્ધતિ કહેવાય. ખ્યાલ આવ્યો? બરાબર. ચાલો, તો હવે ધારો કે અહીંયા તમને દેખાડેલું છે એક કણ છે a ઉપર, રાઈટ. કોઈ કણ a ઉપર છે, એ બિંદુ ઉપર છે. તો એના તમે યામ લખી દીધા x1, y1 ને z1. ધારો કે 2, 3 અને 4. હવે આ કણ જાય છે 1, 2 અને 3 ઉપર, રાઈટ, ફોર એન એક્ઝામ્પલ. તો આ કણ ગતિ કરતો કરતો ક્યાં પહોંચી ગયો? આ બી સ્થાન ઉપર. તો એના શું થઈ ગયા? યામ બદલાઈ ગયા. તો એનો મતલબ કે સમય સાથે કણ એ પોતાનું સ્થાન બદલ્યું, યામ બદલાઈ ગયા. એનો મતલબ કે કણ એ શું કરી? ગતિ કરી. કણ કઈ અવસ્થામાં આવી ગયો? ગતિ અવસ્થામાં આવી ગયો, બરાબર. તો કમ્પ્લીટ તમને અહીંયા નિર્દેશ ફ્રેમ બતાવેલી છે, રાઈટ. આ નિર્દેશ ફ્રેમ સમય સાથે બતાવેલી છે. આ આકૃતિનો આપણે હવે આગળના ચેપ્ટરોમાં વારંવાર ઉપયોગ કરવાનો છે, રાઈટ. તો હવે પ્રશ્ન થાય, સર શું ત્રણેય યામો બદલાશે, કે કોઈ 2 યામ બદલાશે કે કોઈ 1 યામ બદલાશે? તો આના આધારે હવે આપણા ચેપ્ટરોના નામ પડ્યા છે અને આપણા ચેપ્ટરો ડિવાઈડ થયા છે, રાઈટ. શું છે આ ચેપ્ટરનું નામ? સુરેખ પથ પર ગતિ. તો માત્ર એક જ યામ બદલાય તો એને શું કહીશું? સુરેખ પથ પર ગતિ. જો 2 યામ બદલાય તો એને શું કહીશું? ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ. અને જો ત્રણેય યામ બદલાતા હોય તો એ છે અવકાશમાં ગતિ, રાઈટ. અને એના વિશે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર 9, 10 અને 11 એટલે કે વાયુના ગતિવાદ અને થર્મોડાયનેમિક્સમાં, રાઈટ. આ બે ચેપ્ટરમાં એટલે કે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં માત્ર એક યામ બદલાતો હોય ક્યાં તો 2 યામ બદલાતા હોય, એટલે કે સુરેખ પથ પર ગતિ અથવા સમતલમાં ગતિ. એના વિશેની ચર્ચાઓ છે. ક્યાંક તમને અમુક એક્ઝામ્પલ જોવા મળી શકશે કે જેમાં 3 યામ બદલાતા હોય પણ એ બહુ જ સરળ હોય છે, એમાં બહુ જ કોઈ એટલી આપણે મૂંઝવણ થતી નથી, રાઈટ. આ જ સમતલમાં ગતિની ચર્ચાઓ અથવા સુરેખ પથ પર ગતિની ચર્ચાઓના આધારે જ આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. ડન, બરાબર. તો આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તો જે પ્રમાણે મેં તમને કહ્યું કે આ નિર્દેશ ફ્રેમ દ્વારા, રાઈટ, આ યામ પદ્ધતિ દ્વારા આપણે ગતિ કયા યામ પ્રમાણે થઈ રહી છે, એટલે કે ગતિ કઈ અવસ્થામાં થઈ રહી છે. શું ગતિમાં 2 યામ બદલાય છે, 1 યામ બદલાય છે? શું ગતિ એક જ દિશામાં થાય છે? શું ગતિ 2 દિશાઓમાં થાય છે? રાઈટ. એ બધું આપણે આ યામ પદ્ધતિ એટલે કે યામાક્ષ પદ્ધતિ એટલે કે નિર્દેશ ફ્રેમના આધારે આપણે કહી શકીશું, બરાબર. તો નેક્સ્ટ જોઈએ આપણે, રાઈટ. કણોની ગતિના પ્રકારો, બરાબર. તો કણોની ગતિના પ્રકારો કેટલા પડે છે, રાઈટ? તો વાંચો શું છે? 3 પ્રકાર પડે છે. આપણે હાલ જ ચર્ચા કરી, બરાબર. સ્લાઇડ ઉપર આવ્યા એના પહેલા. તો પહેલું છે સુરેખ પથ પર ગતિ, રાઈટ. પહેલું છે સુરેખ પથ પર
કણની ગતિ, જેને એક પરિમાણમાં ગતિ પણ કહેવાય, બીજું છે સમતલમાં કણની ગતિ, અને ત્રીજું છે અવકાશમાં કણની ગતિ. ડન. તો પહેલું જોઈએ સુરેખ પથ પર ગતિ. આ કેવી રીતે નક્કી થશે? તો ગતિ કરતા કણનું સ્થાન નિર્દેશ ફ્રેમમાં XYZ યામો દ્વારા દર્શાવી શકાય છે. રાઈટ, આપણે આગળ ચિત્રમાં જોયું જ હતું. બરાબર, આકૃતિમાં આપણે જો કણની ગતિ દરમિયાન તેના સ્થાન યામોમાંથી ફક્ત કોઈ એક યામમાં ફેરફાર થતો હોય, એક યામ બદલાતો હોય, તો તેવી ગતિને આપણે શું કહીશું? એક પરિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ. જો માત્ર એક જ યામ બદલાતો હોય, રાઈટ, શું લખેલું છે? કોઈ એક જ યામ સમય સાથે બદલાતો હોય તો એવી ગતિને આપણે શું કહીશું? એક પરિમાણિક ગતિ અથવા સુરેખ ગતિ. તો આ જ છે આપણું ચેપ્ટરનું નામ, સુરેખ પથ પર ગતિ. તો આ ચેપ્ટરમાં માત્ર એક જ દિશાની ગતિની ચર્ચા કરવાની છે. તો આ ચેપ્ટરમાં માત્ર એક જ દિશાની ગતિની ચર્ચા કરવાની છે આપણે. ઉત્તર તો દક્ષિણ, રાઈટ, પૂર્વ તો પશ્ચિમ, ઉત્તર તો દક્ષિણ, પૂર્વ તો પશ્ચિમ, રાઈટ. આ રીતે આપણે એની ગતિની ચર્ચા કરીશું. જો +x દિશામાં કણ જઈ રહ્યો છે તો કાં તો -x દિશામાં જાય, રાઈટ. તો આ પ્રમાણેની ચર્ચાઓ આપણે આ ચેપ્ટરમાં કરીશું. ડન. તો નેક્સ્ટ શું થઈ જશે? શું બદલાશે? બે યામ, રાઈટ. પણ એના પહેલા આપણે એક ઉદાહરણો જોઈ લઈએ. બરાબર. તો પહેલું ઉદાહરણ છે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતા પથ્થરની ગતિ અથવા સીધી સડક પર ગતિ કરતી કાર. તો ધારો કે કોઈ કણને, રાઈટ, ધારો કે મારી હાથમાં પેન છે અને હું પેનને હવે ધારો કે છોડી દઉં છું, તો આ જે ગતિ છે આ છે સુરેખ પથ પર ગતિ, રાઈટ. એક જ દિશામાં ગતિ થાય છે. અને તમે બેસિક અત્યારનું ધારો કે કોઈ ઉદાહરણ જોઈ લો, રાઈટ. જેમ કે અહીંયા લખેલું છે એ પ્રમાણે કોઈ સીધો રોડ હોય અને સીધા રોડ ઉપર એક કાર ગતિ કરતી હોય તો એ ગતિને આપણે શું કહીએ છીએ? સુરેખ પથ પર ગતિ. ડન. બીજું છે સમતલમાં ગતિ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી ગતિને કહેવાય? જ્યારે બે યામો બદલાતા હોય, રાઈટ. ગતિ દરમિયાન કેટલા યામો બદલાતા હોય? કોઈ પણ બે યામો સમય સાથે બદલાતા હોય તો એવી ગતિને દ્વિપરિમાણિક ગતિ કહીશું, અથવા શું કહીશું એને? શું કહીશું આપણે એને? સમતલમાં ગતિ, રાઈટ. કઈ ગતિ કહીશું એને? સમતલમાં ગતિ. જે છે આપણું ચેપ્ટર નંબર 3, સમતલમાં ગતિ. બરાબર. તો ઉદાહરણ જોઈ લઈએ, રાઈટ. આપણે બધા કેરમ તો રમીએ જ છીએ, રાઈટ. તો કેરમમાં શું હોય? કેરમ બોર્ડની જે આપણે લઈએ છીએ, રાઈટ, જે કુકી કહીએ, અથવા પછી જે પણ આપણે ટાઇલ્સ જેનો યુઝ કરીએ છીએ આપણે, રાઈટ. તો એ જે ગતિ છે એને આપણે શું કહીએ છીએ? સમતલમાં ગતિ, રાઈટ. એ ગમે તે જગ્યાએ જઈ શકે છે. બરાબર. જે પ્રમાણે આપણે એને મારીએ એ પ્રમાણે એની ગતિ આપણને જોવા મળે છે. અને વર્તુળાકાર પથ પર ગતિ. કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એવી ગતિને પણ આપણે શું કહી શકીએ છીએ? સમતલમાં ગતિ. બરાબર. તો આ છે સમતલમાં ગતિ. અને છેલ્લું છે જો કણની ગતિ દરમિયાન સમય સાથે ત્રણેય યામ બદલાતા હોય, x, y અને z ત્રણે બદલાતા હોય તો એવી ગતિને આપણે શું કહીએ છીએ? ત્રિપરિમાણિક ગતિ અથવા અવકાશમાં ગતિ, રાઈટ. શું કહીશું આપણે? ત્રિપરિમાણિક ગતિ અથવા આવી ગતિને આપણે શું કહીશું? અવકાશમાં થતી ગતિ. ડન. ઉદાહરણો જોઈ લઈએ આપણે. આકાશમાં ઉડતું પક્ષી અથવા બગીચામાં ઉડતા પતંગિયા. તો આકાશમાં પક્ષી ઉડતું હોય તો જરૂરી નહીં એક જ દિશામાં જાય, રાઈટ. એનું મન બદલાઈ ગયું તો એ દિશા પણ બદલી શકે છે. ઉપર જઈ શકે, નીચે જઈ શકે, પાછળ પણ રહી શકે છે, આગળ પણ જઈ શકે છે. પોતાની દિશા અવકાશમાં જાણો કે બદલતી હોય એ પ્રમાણે પક્ષીઓ પોતાનું જે ગતિનો પથ બદલે છે એ પ્રમાણે એને અવકાશમાં થતી ગતિ કહેવાય. અને પતંગિયું ધારો કે ઉડતું હોય બગીચામાં તો આ પણ છે અવકાશમાં થતી ગતિ. ડન. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે ગતિના પ્રકારો પાડ્યા, રાઈટ. તો આ છે તમારા ચેપ્ટરની પ્રસ્તાવના. બરાબર. તો સુરેખ પથ પર ગતિ ઉપર જતા પહેલા, એટલે એકચ્યુઅલમાં જે પહેલો ટોપિક છે પથ લંબાઈ અને સ્થાનાંતર, એના તરફ જતા પહેલા આ બધી જ માહિતી આપણને વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ. આ બધી જ માહિતી આપણને ખ્યાલ આવવી જોઈએ અને આ દરેક કન્સેપ્ટ આપણને ક્લિયર હોવા જોઈએ. તો આગળના જે ટોપિકો છે બહુ જ સરળતાથી આપણે સમજી શકીશું અને એના ઉપરના દાખલાઓ, રાઈટ, કે જે નીટ અને જેડબલ્યુમાં MCQ પૂછાય છે એના માટે ખૂબ જ જરૂરી છે, રાઈટ. તો એ MCQ ની પણ આપણે દરેક ટોપિક વાઇઝ એની પ્રેક્ટિસ કરીશું. તો હું આશા કરું છું કે તમને આજના લેક્ચરમાં જો ખ્યાલ આવ્યો હોય કમ્પ્લીટ, બરાબર. તો જો તમને અમારો વિડીયો ગમે હોય તો તમે અવશ્ય આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, બીજા તમારા વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડીયો શેર કરજો અને યાદ કરીને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે ને સાથે આવી અપડેટ્સ, બીજા સબ્જેક્ટોની પણ આવી અપડેટ્સ મેળવવા અવશ્ય બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. આ ટોપિકના એટલે કે આ ચેપ્ટરના પહેલા ટોપિક સાથે, બરાબર. ત્યાં સુધી આવજો.